મંત્રી કુંવરજી હળપતિની વિપક્ષી ધારાસભ્યોને ચેતવણી કે જે આનંદ પટેલ અને ચૈતર વસાવાને ચેતવણી આપવામાં આવી છે। તમે લોકો કેમ આદિવાસીઓને ગુમરાહ કરો છો? આદિવાસીઓ વચ્ચે સંઘર્ષ ન કરાવો તેવી વાત કુંવરજી હળપતિએ કરી છે। આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। અમારા સાંસદ કોઈને નહીં છોડે। આદિવાસીનો દીકરો આજે એન્જિનિયરથી લઈને ડોક્ટર પણ બની શકે છે। આદિવાસીઓ માટે સરકાર ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી હોવાની વાત કરવામાં આવી છે। તો શાના તમે લોકો પણ આદિવાસીને ગુમરાહ કરો છો? શા માટે તમે આદિવાસીઓને ગુમરાહ કરીને આદિવાસી વચ્ચે સંઘર્ષ કરાવો છો? એમાંથી બહાર નીકળી જવા માટે હું તો એમને ચેતવણી આપવા માટે આવ્યો છું। નહીં તો મારા આદિવાસી ધારાસભ્ય સંસદ સભ્ય ધવલભાઈ બેસીને જોવાના નથી। એમાં કોઈ સરકારનું સ્થાન નથી ભાઈ। અને ગુજરાતની અંદર જે આપણે આદિવાસી યુવાનો માટે જે કામગીરી કર્યું છે, આ મુદ્દાને મક્કમ સભાના મુખ્યમંત્રી એને હું અભિનંદન આપું છું કે આદિવાસીનો દીકરો પાયલટ બની શકે છે। આદિવાસીનો દીકરો હોય ને એ એન્જિનિયર બની શકે, આદિવાસીનો દીકરો ડોક્ટર બની શકે।